જામનગરમાં 5 કરોડની જમીન પચાવી પાડનાર જયેશ પટેલના ભાઈની ધરપકડ. આરોપી ધર્મેશ રાણાપરિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો. જામનગરમાં 5 કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઈની ધરપકડ. આરોપી ધર્મેશ રાણાપરિયા સામે લેન્ડ ગ્રેબિંગ. મયુર ટાઉનશીપના કોમન પ્લોટમાં દબાણ બાંધકામ કર્યું. જામનગરના રણજીત સાગર રોડ પર આવેલ મયુર ટાઉનશીપ 1 ખાતેનો કોમન પ્લોટમાં બાંધકામ થકી ગેરકાયદે દબાણ કરી અંદાજે 5 કરોડની જમીન પચાવી પાડવાના મુદ્દે જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણાપરિયા સામે સીટીએ ડિવિઝનમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ થતા ચકચાર વ્યાપી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી તપાસને આગળ ધપાવી છે. જામનગર શહેરના રણજીત સાગર રોડ પર મયુર ટાઉનશીપ ખાતે રેશ નંબર 1206 નો કોમન પ્લોટ એ આશરે 965.38 ચોરસ મીટર, જેની અંદાજે બજાર કિંમત 5,19,55,000ની કિંમતના પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદના રજૂઆત લેન્ડ ગ્રેબિંગની સમિતિ સમક્ષ કરવામાં આવી હતી. દરમિયાન સમિતિ દ્વારા આ અંગે તપાસ કરતા જેમાં તથ્ય જણાતા આ મામલે ફરિયાદ કરવા પોલીસને સૂચના કરવામાં આવી. દરમિયાન મયુર ટાઉનશીપ શેરી નંબર 9 ખાતે રહેતા ધર્મેશ મૂળજી રાણાપરિયાની વિરુદ્ધ સીટીએ ડિવિઝનમાં ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 435 ગ અને ઇપિકો 506/294 ખ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામના ફરિયાદી રઘુવીર પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશ રમેશભાઈ રામોલિયાના મૂળ પ્લોટ મકાનની બાજુમાં આવેલ રેશ નંબર 1206 નો 5.19 કરોડની કિંમતના કોમન પ્લોટ આરોપી ધર્મેશ રાણાપરિયાએ પોતાના અંગત ઉપયોગ માટે સંડાસ બાજુમાં અને 2 શેડ બનાવી ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડી ફરિયાદી અને સોસાયટીના રહીશોને સુવિધા છીનવી લઈ અપશબ્દો બોલી ધમકીઓ આપી હતી. પોલીસ ફરિયાદના આધારે આ અંગેની તપાસ જામનગર સિટી ડીવાયએસપી ઝાલા તથા સિટી પીઆઈ એને ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે. ગઈકાલે ફરિયાદ થતા પોલીસ દ્વારા આ અંગે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને આરોપી ધર્મેશ રાણાપરિયાની અટકાયત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મેશ રાણાપરિયા સામે અગાઉ 3 ફરિયાદ થઈ ચૂકી છે અને તાજેતરમાં જ રણજીત સાગર રોડ પર આરોપીએ કરેલ ગેરકાયદે બાંધકામ પોલીસ અને એસ્ટેટ શાખાની ટીમ દ્વારા બુલડોઝર ફેરવી દૂર કરી જગ્યા ખુલ્લી કરાઈ હતી અને દરમિયાન ધર્મેશ રાણાપરિયા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ થતા ચકચાર ફેલાઈ જવા પામી. બ્યુરો રિપોર્ટ વિશ્વનાથ જોશી. जामनगर शहर में सिटी ए डिवीजन पुलिस स्टेशन में लैंड ग्रेबिंग गुनो दाखिल थयो छे अने जे आ लैंड ग्रेबिंग गुनो दाखिल थयो छे आ लैंड ग्रेबिंग गुनाना जे मेन आरोपी है आनु नाम धर्मेश मूळजी भाई राणपरिया है अने जे गुनो दाखिल थयो छे वो गुनो जे सोसायटी है मयूर टाउनशीप नामनी एक सोसायटी है अने आ सोसायटी नो कॉमन प्लॉट है अने आ कॉमन प्लॉटनो जो टोटल एरियो है वो लगभग 963.38 ચોરસ મીટરના આસપાસ આનો એરિયો છે અને આ જે એરિયો છે આને કોમન પ્લોટને પોતાના અંગત ઉપયોગ માટે આને અંદર સંડાસ બાથરૂમ અને આને અંદર ટીન શેડ બનાવીને ઊભો કરીને અને પોતાના અંગત ઉપયોગ માટે આને યુઝ કરે છે. તો ઓ જે ગુનો છે સોસાયટી તરફથી અને જે ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા છે આને ઉપર ગુનો દાખલ અત્યારે કરાવ્યો છે અને આરોપીને અત્યારે આરોપી જે છે આ પોલીસની કસ્ટડીમાં છે અને આગળની પૂછપરછ આથી ચાલુ છે. આ જે લેન્ડ ગ્રેબિંગનો જે ગુનો દાખલ થયો છે આ જે મેન સોસાયટીનો જે મેન કોમન પ્લોટ છે જો બધા યુઝ માટે હોય છે તો એ પોતાના અંગત ઉપયોગ માટે આને કવર કરીને અને પોતાના ઘરની સાઈડમાં 3 દરવાજા રાખીને અને પોતાના અંગત યુઝ માટે બીજા લોકોને યુઝ કરવા નથી દેતો. જગ્યા કેટલી હતી અને કિંમત કેટલી? જગ્યા લગભગ 965.38 ચોરસ મીટરની આસપાસ ટોટલ જગ્યા છે અને આની બજાર કિંમત અત્યારે લગભગ 3 થી 5 કરોડની આસપાસ છે. આરોપી વિરુદ્ધ અગાઉ ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને થોડાક ટાઈમ પહેલા આરોપી વિરુદ્ધ જે છે આ એક્સટોર્શનનો ગુનો પણ દાખલ થયો છે અને ગુજરાત જે નાણાં ધીરનાર જે અધિનિયમ છે આનો પણ ગુનો દાખલ થયેલ છે. અત્યારે આ આરોપીને અટક કરી લીધો છે અને આરોપીથી પૂછપરછ ચાલુ છે અને તપાસ દરમિયાન જે વસ્તુ સામે આવશે અમે મીડિયામાં આપીશું.